હાલો. આજે તમારે કોનું એક્સિડન્ટ થયું હતું અહીંયા ઓલા પંપ ઉપર ક્યાં? તરખડિયા પાસે? કોણ બોલો? હું સાવરકુંડલાથી બોલું છું. હા 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 કોઈને વાગ્યું હતું આજે મોટરસાયકલ ઉપરથી ઓલા બમ્પ ની હિસાબે? હા હા બે ભાઈ મને લાગ્યું છે, પગમાં ગોઠણ છોલાણો છે. શું નામ છે બેન તમારું? દયાબેન. દયાબેન. ક્યાં ગામ છે તમારું? અમારું ગામ ભંડારીયા ભાઈ. ભંડારીયા એટલે અમરેલી પાસે આવ્યું. નાના ભંડારીયા કે? હા નાના ભંડારીયા. હા ને મોટરસાયકલ માં જતા હતા તમે? હા ટુ વ્હીલ માં જતા હતા, પણ એલો પેલો બફ આવે છે ભાઈ, બહુ મોટા મોટા બફ છે. ઓચિંતાનો ઓનસીતાનો બફ આવ્યો છે. બફ આવ્યો ને એમાંથી પાછળથી ઉલ્લી ગાડી ઘણી તમારા ભાઈ કાબુમાં રાખી, પણ કેમ કે મારું શરીર ભારે છે બરાબર, એટલે પછી ગાડી કાબુમાં રહી નહીં ને. હા 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 એને હિસાબે. તમને કેવું વાગ્યું? મને ગોઠણમાં સોલ થયો છે ને, આમ પાછળ કાંટા ને એવું બધું વાગ્યું છે ભાઈ. કાંટા પડી ગયા અંદર? કાંટા તો કાંટા હતા બધા, બોલા ઇંગોરિયાના કાંટા બધા બાજુમાં. પથ્થરે ઘણા પડ્યા ભાઈ. તો અમારા ભાઈ હારા, પણ સેના જાજે ભાગે તમે સેના લોકો સરકારને કહો એવા બમ્પ ન કરાય. છોકરા વાળી બાયુ હોય, કોઈ અચાનક રાત વરતના આવતા જાતા હોય, કોઈને નો ખબર હોય, અજાણ્યા વ્યક્તિ હોય ભાઈ, તો માણસો રાત વરતના પડ્યા હોય તો ઠીક છે ભાઈ, અમે તો ટાઈમે આ કોક અમારે અત્યારે તો પડ્યા, પણ બધા બાજુ વાળા બીજા એમને તમારા ભાઈએ હાથ કર્યો એટલે મને ગટર માંથી કાઢી ભાઈ. પણ આ તમે વારંવાર સરકારમાં અરજી આપો, બફ કઢાઈ નાખો, રાત વરત નાખો, બિચારા મરી જાય આમાં ભાઈ. ના ના, એટલે જ મેં તમને ફોન કર્યો જાણવા માટે. જો ભાઈ ગામમાં બફ હોય ને, કોઈ આપણે બાજુમાં નિશાળ હોય રોડ ઉપર, કે કોઈ રોડ ક્રોસ કરવો હોય, કોઈ અવર જવર હોય, ઈ એક પોહાય, પણ આ રોડ માથે થોડું પોહાય ભાઈ. અને હાઈવે છે? આ તો હાઈવે છે એમ. આ તો અચાનક લ્યો એ તો ઠીક છે, અમારી પાછળ કોઈના વાહન નહોતા આવતા ભાઈ, નકર એમાં આવી જાય. અને એમાં આવી જાય. ગાડી વાળો લપટીને ઓલી બાજુ ઉલ્લીને પડી ગયો હોય ને, આપણે ગટરમાં ઘરી ગયા હોય ભાઈ, કઈ નાના હુના બફ મૂક્યા છે એમ. અને એક હારે પાછા કેટલાય છે? અને કેટલાય છે એમ. એટલા ઘણા બધા બિચારા બધા લોકો ઉભા રહી ગયા. મને ગટરમાંથી બધા 10-12 જણાએ ભાઈ કાઢી. આપણી મદદરૂપ જો અંધારું હોય ને તો કોઈ મદદ હોય ને, રાત્રે જતા હોય કોઈ નો હોય, રાત્રે હોય એટલે કોઈ નો થાય, અને અચાનક બિચારા રીબાઈ અહીંયા મરી જાય, એમાં કોઈ આવે નહીં, તમે એમ કરો તો કોઈ નો આવે. એટલે તમે છે ને આ લોકોને વારંવાર અરજી આપો, અને એને કહો કે આ એક બેદીમાં કાઢી નાખે. નકર અત્યારે લગન ગાળી છે, માણસો રાત વરતના જતા હોય, વેલા આવતા જતા હોય, અને કોઈ છોકરા વાળી બૈરાવું હોય બિચાર્યું. અમારે તો ઠીક હાલો, અમારી તો ભાગ અમારે માતાજી મને દે છે, અમને મને બહુ વાગ્યું નથી. અને મને એમ હતું કે મારા ઘરવાળાને મેં કીધું ઓલો પથ્થર પડ્યા હતા ને, એટલે મને એમ થયું કે એમને મેં કીધું નથી વાગ્યું ને, એને કાઢો, એને કઈ વાંધો નથી, મેં કીધું તમારા ભાઈ ને કાઢો કદાચ. સાચી વાત એમ. એટલે હું કે વારંવાર આ અરજી આપો. અને મારા ભાઈ પાસે તમારી પાસે ઊભા છે? ના, તમારા ભાઈ ગાડી હકાવે છે, અને મારે હું બેઠી છું ભાઈ. હજી પૂજા નથી તમે ને? ના, હજી નથી પૂજા, કેમ કે મને વાગ્યું છે ને, એટલે પછી નિરાતે હાકે જાય. હા ઠીક. એટલે એટલું બધું ન વાગ્યું, સારું થયું, માતાજીની દયા. ના ના ના, નથી વાગ્યું ભાઈ મને એટલું બધું. અને તમને તો હું એમ કઉ છું ભાઈ, છે ને વારંવાર અરજી આપી અને હું છે ને તમને એટલે જ ફોન કર્યો જાણવા માટે. મને તરત ફોન આવ્યો હતો, મારો ભાઈ છે ને ત્યાંથી નીકળ્યા હતા, નાના ભાઈ. અને મેં છે ને અમારી ગાડીના ફોટા પડ્યા ભાઈ. હા, અને મેં છે ને હજી તો સવારે છાપામાં આપ્યું છે, આજે સવારે જ. હું પત્રકાર છું. મને એક ભાઈએ કીધું ન્યા, ઈ કે ઓલા રવિવારે ટ્રેક્ટર આખું ઊંધું પડી ગયું હતું. હા એમ. અને અમે નકર હમણાં જ હજી મારી બેબલી સાવરકુંડલા હમણાં અમે 27 ના લગ્ન કર્યા છે, તો અમે હમણાં જ હજી તેડવા ગયા હતા ત્યારે નહોતા. 2 દી પહેલા બનાવી નાખ્યા છે ઓચિંતાના. હા. ના લોકોને જો તમે વારંવાર અરજી આપો. તમારું બેન આખું નામ શું છે? દયાબેન? જો મારું નામ દયાબેન સગનભાઈ માધવ, ગામ નાના ભંડારિયા. રેડી. હું છે ને, તમે સાવરકુંડલામાં અંદર દાખલ થાવ એટલે પેટ્રોલ પંપ આવે છે. હા. સૂર્યોદય પેટ્રોલ પંપ આવે છે. હા, એનો માલિક છું હું, પ્રતાપભાઈ કુમાણ બોલું છું. દરબાર છો તમે? હા. અને હું છે ને સાવરકુંડલા જ અમારું. પ્રોપર સાવરકુંડલા? હા, સાવરકુંડલાના જ અમે છીએ, ખુમાણ છે અમે. હા, કાઈ વાંધો નહીં. અને હું છે ને પત્રકાર પણ છું છાપામાં. હા. અને મેં આ તો બન્યા પહેલા હજી જે દિવસે બન્યા ને તે દી બધાને લખીને આપ્યું છે, છાપામાં આપ્યું છે કે આ તમે તાત્કાલિક કાઢો, આ કોકનો ભોગ લે છે એમ.
ભોગ લેશે. આજે જો ભાઈ છે ને, હું તમને એક વાત કરું, મારે આજે મા ભગવતીની મહેરબાની એટલે મને રાખી દીધી છે, નકર આજે મારે ઘરે મારા છોકરા રજડી પડે. અરે અને કલ્પના બારું થઈ જાય ને. હા, અચાનક, કેમ કે મારું શરીર ભારે છે ભાઈ. હા, તમારા ભાઈ ને પૂછજો, મને 10-12 જણાએ કાઢી. મેં કીધું મને કાંઈ વાંધો નથી ભાઈ, કોઈ ચિંતા કરો માં. એમ તો એક ભાઈ 4-wheeler લઈને ઉભા રહ્યા કે બેન તબિયત બરાબર ન હોય તો આપણે દવાખાને જાય. બેન ના, તમે કોઈ ટેન્શન લ્યો માં, મને સારું છે, કાંઈ વાંધો નથી, પણ તમે કોઈ ચિંતા કરો માં. પણ આ લોકોને કયો વારંવાર અચાનક કોઈ માણા પડી ગયું હોય તો એમને લાગે કાઢે, અને કોઈના હાથ પગ ભાંગે, કોઈ મરી કાઢવી જાય. હા, સાચી વાત છે તમારી. ઈ તરત જ મેં તો આપ્યું હતું, અને આજે મેં રૂબરૂ ત્યાં એક માણસને મોકલીને કાગળ આપ્યો બધા અધિકારીને કે તમે આ કાઢો, કોકનો ભોગ લઈ પેલા તમે આવા આડેધડ બનાવી નાખો છો. જરૂર પડે તો મને ફોન કરજો, હું વણકરની દીકરી છું, મારું પિયર નાની ધારી છે. હા, ગામ ખાંભા પાસે નાની ધારી છે મારું ગામ, પિયર મારું ન્યા છે. ના વાંધો નહીં હો. ના, તમ તારે કાંઈ દીવાની કોઈ પણ જરૂર હોય તો મને વાર ફોન કરજો, બરાબર? હા બેન. એ હા છે માતાજીઓ ભાઈ. એ હા.